અને આ બધા વચ્ચે 8 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે લગભગ 14 તારીખથી ચોમાસું બેસવાનું પણ અનુમાન અંબાલાલ કાકાએ વ્યક્ત કર્યું છે। અંબાલાલ કાકા શું કહી રહ્યા છે આગળ બતાવીશું, પણ વિંડીનું અનુમાન શું કહે છે એ બતાવવું છે। અત્યારે નૈઋત્યનું ચોમાસું છે, મુંબઈથી શરૂ કરી અને છેક દેશના દક્ષિણ છેડા સુધી ચોમાસું બરાબરનું જામેલું છે। દરિયા કિનારાના જેટલા પણ રાજ્યો છે ત્યાં જબરજસ્ત વરસાદી માહોલ જામેલો છે। મુંબઈમાં સૌથી ભયાનક પરિસ્થિતિ આપણે ભૂતકાળમાં પણ જોયું કે મુંબઈમાં કેવી હાલત હતી અને ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। પણ એ બધા વચ્ચે ગુજરાતના પણ દરિયા કિનારાના વિસ્તારોમાં તમે જુઓ તો સારો એવો વરસાદ આ બાજુ કચ્છથી શરૂ કરી અને છેક ભાવનગર સુધી ને આ બાજુ ઘોઘાથી શરૂ કરી અને છેક સુરત સુધી આ વસ્તુ દેખાઈ રહી છે કે ભાઈ વરસાદી વાદળો અહીંયા આગળ છવાયેલા છે। એની સાથે સાથે આવનારા સમયમાં આવનારા દિવસોમાં ક્યાં કેવો વરસાદ વરસી શકે છે, વરસાદી વાદળો ક્યાં ક્યાં છવાયેલા રહેવાની શક્યતા છે, વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે એ આપને બતાવવું છે। વિંડીના અનુમાન પ્રમાણે આ 3 તારીખનું અનુમાન છે, બપોરનું સમયનું એટલે કે આવતીકાલનું, કે જેમાં આ બાજુ સૌરાષ્ટ્ર પંથકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા વધારે છે। આ બાજુ મધ્ય ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી, સુરત અને એની સાથે સાથે આ બાજુ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા, પણ એની સાથે સાથે સુરત અને એની આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે। આ વરસાદી વાદળો છે અને એમાં પણ આ જે ડાર્ક ક્લાઉડ્સ છે એ લોઅર ક્લાઉડ્સ જે નીચેના સૌથી નીચેના લેયરમાં આવતા હોય છે, વરસાદી માહોલની સાથે સાથે મોટા ભાગે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। 4 તારીખે સુરત ને એની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। આ બાજુ રાજપીપળા જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા છે, તાપી જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે। તો આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકાથી શરૂ કરીને જૂનાગઢ સુધી, આ બાજુ જામનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। અને એની સાથે સાથે 5 તારીખનું આ અનુમાન છે કે જ્યાં વરસાદી શક્યતા થોડી ઓછી બતાવાઈ રહી છે। વિંડીનું અનુમાન એવું કહી રહ્યું છે કે વાદળછાયું વાતાવરણ વધારે રહી શકે છે। આ બાજુ બોડેલી, ગોધરાની આસપાસ વરસાદ વરસી શકે છે, રાજપીપળા જિલ્લામાં વરસાદ, અને આ બાજુ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ કોઈ એવો ખાસ ભારે વરસાદની શક્યતા અત્યારે નથી દેખાઈ રહી। 6 તારીખે જૂનાગઢ, રાજકોટથી લઈ અને જૂનાગઢ અને આ બાજુ છેક ગીર સોમનાથ જિલ્લા સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે 8 તારીખ સુધી છૂટોછવાયો વરસાદ ગુજરાતની અંદર રહેવાની હવામાન વિભાગ વિંડીનું અનુમાન છે અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે જ્યાં સુધી ચોમાસું બેસે